નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ લેસન નંબર 23, જેનો પાર્ટ 1. મિત્રો, લેસનનું નામ છે મોટિવેશન. મોટિવેશન એને ગુજરાતીમાં આપણે કહીએ છીએ પ્રોત્સાહન અથવા તો પ્રેરણા. તો આ પ્રોત્સાહન, પ્રેરણા કે અભિપ્રેરણા એટલે શું, એના વિશેની વાત આપણે આ લેસનમાં સમજવાના છીએ. તો સૌથી પહેલાં લેસનના હેતુઓ જોઈ લઈએ. પહેલો હેતુ છે ડિફરન્શિએટ બિટવીન ઇન્ટ્રિન્સિક મોટિવેશન એન્ડ એક્સટ્રિન્સિક મોટિવેશન. ઇન્ટ્રિન્સિક મતલબ આંતરિક પ્રેરણા અને એક્સટ્રિન્સિક મતલબ કે બાહ્ય પ્રેરણા. તો આંતરિક પ્રેરણા એટલે શું અને બાહ્ય પ્રેરણા એટલે શું, આ બંને વચ્ચેનો તફાવત આપણે સમજવાનો છે. અને ત્યારબાદ એક્સપ્લેઇન હાઉ ટુ ડેવલપ મોટિવેશન. આપણે આપણી અંદર આ પ્રેરણાને કેવી રીતે વધારી શકીએ, આપણે કેવી રીતે વધુ પ્રોત્સાહિત થઈ શકીએ, એ આપણે અહીંયા સમજવાના છીએ. તો આવો મિત્રો શરૂ કરીએ. સૌથી પહેલી વાત, મોટિવેશન એટલે શું? તો મોટિવેશન એટલે કે પ્રેરણા એ લોકોને પોતાના ધ્યેયો પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરવા માટે પ્રેરે છે. આ મોટિવેશન જો તમારી અંદર છે તો તમે તમારા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સતત ને સતત કામ કરતા રહેશો. તમારા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે તમે સતત પ્રયત્નશીલ રહેશો. તો જો તમારી અંદર આ પ્રેરણા નથી તો તમે ઉદાસ રહેશો કે ભાઈ કાંઈ નથી કરવું, ચાલો ને હવે જે થાય છે એ થવા દો. તો એનો મતલબ એમ કે તમે મોટિવેટેડ નથી, મતલબ તમે પ્રેરિત નથી. તો આપણને આપણા ધ્યેય પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રાખવાવાળું પરિબળ એટલે મોટિવેશન. જો મોટિવેશનની ખામી હોય, મોટિવેશનનો અભાવ હોય તો માણસ છે એ પ્રયત્ન જ નહીં કરે. તો માણસને પ્રયત્નશીલ રહેવા માટે, માણસને સતત દોડતો રાખવા માટે જે એક પરિબળ કામ કરે છે એ પરિબળને આપણે કહીએ છીએ મોટિવેશન. મોટિવેશન આંતરિક અને બાહ્ય એમ બંને પ્રકારનું હોય છે. બે પ્રકારના મોટિવેશન, આંતરિક અને બાહ્ય. આંતરિક જેને આપણે કહીએ ઇન્ટ્રિન્સિક અને બાહ્ય એટલે એક્સટ્રિન્સિક. તો ઇન્ટ્રિન્સિક મોટિવેશન મતલબ શું? ડુઈંગ સમથિંગ આઉટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન જોબ. કોઈ વસ્તુમાં તમને રસ છે, કોઈ વસ્તુમાં તમારો ઇન્ટરેસ્ટ છે ખૂબ જ, અને એ ઇન્ટરેસ્ટને કારણે તમે એ કામ કરી રહ્યા છો, તો એ તમારા માટે આંતરિક મોટિવેશન છે. સેન્સ ઓફ અચીવમેન્ટ ટુ અવોઇડ નેગેટિવ ઇફેક્ટ્સ. ઘણી વખત સેન્સ ઓફ અચીવમેન્ટ કે હું તો આ પ્રાપ્ત કરી દેખાડીશ, અને આ પ્રાપ્ત કરી દેખાડીશ તો મારો માન મોભો કેટલો વધી જશે, બરાબર. તો આ ઇન્ટ્રિન્સિક મોટિવેશન છે. દાખલા તરીકે તમને સંગીતમાં ખૂબ જ રસ છે અને તમને હાર્મોનિયમ વગાડવું છે કે તમને વાયોલિન વગાડવામાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છે, અને તમે એવું નક્કી કરી દીધું કે હું 1 મહિનામાં વાયોલિન વગાડતા શીખી જઈશ. તો આ ધ્યેય પ્રાપ્ત કર્યો. હવે આ ધ્યેય સુધી પહોંચવા માટે તમને સતત પ્રયત્નશીલ રાખશે શું? તમારો ઇન્ટરેસ્ટ. તમને વાયોલિન વગાડવામાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છે, એટલા માટે તમે સતત ને સતત પ્રયત્ન કરતા રહેશો. દિવસ રાત વાયોલિન કેવી રીતે વગાડી શકાય, સુરીલું કેવી રીતે વગાડી શકાય, એના માટેના પ્રયત્ન તમે શીખતા રહેશો. સેન્સ ઓફ અચીવમેન્ટ, તમારી અંદર એક કંઈક પ્રાપ્ત કરી લેવાની ભાવના વિકસે, તો એ ઇન્ટ્રિન્સિક મોટિવેશન છે. એવી રીતે એક્સટ્રિન્સિક મતલબ શું? તો એક્સટ્રિન્સિકનો મતલબ થાય છે ડુઈંગ સમથિંગ ટુ ગેઇન સોશિયલ એક્સેપ્ટન્સ ઓર રિવોર્ડ લાઇક મની. પૈસા કમાવવા માટે તમે જે પ્રયત્ન કરતા હોય, અથવા તો સમાજમાં સ્વીકૃતિ મળશે, હું આ કામ કરી લઈશ તો સમાજ મને સ્વીકારી લેશે, આ બાહ્ય પરિબળોથી તમે જ્યારે મોટિવેટ થાવ છો તો એ એક્સટ્રિન્સિક મોટિવેશન છે. દાખલા તરીકે રોજ સવારે ઉઠીને કામ પર જવું. તમે શું કામ નોકરી પર જાઓ છો? કારણ કે નોકરીમાંથી તમને પગાર મળે છે, એ પગાર મેળવવાનું તમને મોટિવેશન છે. એટલે કે મની એ તમારા માટે મોટિવેશન ફેક્ટર છે. એટલા માટે એ એક્સટ્રિન્સિક ફેક્ટર કહેવાય. ત્યારબાદ ઇન્ટ્રિન્સિક મોટિવેશન જે હંમેશા લોંગ લાસ્ટિંગ હોય છે. લોંગ લાસ્ટિંગ એટલે લાંબા સમય સુધી તમને એ મુદ્દામાં, એ વિષયમાં જ્યાં સુધી ઇન્ટરેસ્ટ રહેશે ત્યાં સુધી તમે એ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહેશો જ. એટલે લાંબા સમય સુધી તમને એ મોટિવેટ રાખશે. જ્યારે એક્સટ્રિન્સિક મોટિવેશન છે એ શોર્ટ લિવ્ડ છે, એટલે કે એની આયુષ્ય, એનું જીવન છે ખૂબ જ ટૂંકું છે.
ટૂંક સમય માટે જ તમને એ મોટિવેટેડ રાખી શકશે. દાખલા તરીકે પૈસાથી તમે મોટિવેટ થતા હોય તો તમને જરૂરિયાત મુજબના પૈસા મળી જાય, પછી તમે એ કામ કરવા માટેનો પ્રયત્ન જ નહીં કરો, પછી તમારું મોટિવેશન છે એ બદલાઈ જશે અથવા તો તમારું મોટિવેશન ખતમ થઈ જશે. તો એક્સટ્રિન્સિક મોટિવેશન છે એનું આયુષ્ય ટૂંકું છે, જ્યારે ઇન્ટ્રિન્સિક મોટિવેશન એ લોંગ લાસ્ટિંગ છે, લાંબા સમય સુધી તમને પ્રેરિત રાખશે. ત્યારબાદ હાઉ ટુ ડેવલપ મોટિવેશન. આપણે આપણી અંદર મોટિવેશન ડેવલપ કરવું છે તો કેવી રીતે આપણે મોટિવેટ થઈ શકીએ, તો એના માટે અહીંયા ટિપ્સ આપેલી છે કે તમે આ ટિપ્સને ફોલો કરશો તો તમે મોટિવેટ થઈ શકશો. તો દરેક લોકો અમુક શંકા અને ડિપ્રેશનનો સામનો કરતા હોય છે. સવાલ એ વાતનો છે કે આત્મપ્રેરણા કેવી રીતે વિકસાવવી, આ શંકા કે ડિપ્રેશનમાંથી બહાર આવીને આપણે કેવી રીતે મોટિવેટ થઈ શકીએ, આપણે કેવી રીતે પ્રેરિત થઈ શકીએ અને આપણા ધ્યેયોને પ્રાપ્ત કરી શકીએ, એ સમજવું ખાસ જરૂરી છે. આથી જ મોટિવેશન ગુમાવતા પરિબળોને દૂર કરી તમે આત્મપ્રેરણા વિકસાવવા માટેનો પ્રયત્ન કરી શકો છો. તો અમુક પ્રકારના પરિબળો એવા છે કે જેને કારણે તમને તમારી આત્મપ્રેરણા ખતમ થઈ જાય, મોટિવેશન તમારું અટકી જાય, તો એવા પરિબળો એ મોટિવેશન ગુમાવતા પરિબળો કહેવાય. અને આવા પરિબળોને ગોતીને એને દૂર કરવામાં આવે તો ફરીથી પાછું આપણે મોટિવેટ થઈ શકીએ, આત્મપ્રેરણામાં વધારો થઈ શકે. તો આવો મિત્રો જોઈએ કે કયા પરિબળો એવા છે કે જેને કારણે તમે તમારું મોટિવેશન ગુમાવતા હો છો. જો અહીંયા લખ્યું છે રીઝન્સ વી લૂઝ મોટિવેશન, મતલબ કે એવા કયા કારણો છે જેને કારણે આપણે આપણું મોટિવેશન ગુમાવતા હોઈએ છીએ. તો એમાંનું પહેલું કારણ છે લેક ઓફ કોન્ફિડન્સ. લેક ઓફ કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસનો અભાવ. આત્મવિશ્વાસનો અભાવ હોય તો તમે ક્યારેય મોટિવેટેડ નહીં થઈ શકો. ઇફ વી ડોન્ટ બિલીવ વી કેન સક્સીડ દેન વી ડોન્ટ ફીલ મોટિવેટેડ ઇનફ ટુ ટ્રાય. જો આપણને આપણી અંદર જ વિશ્વાસ નથી, આપણને એવું લાગે છે કે ના હું તો સફળ ન થાઉં, મને તો આ ન આવડે, મારાથી તો આ ન થાય, આવા પ્રકારની નેગેટિવ ફિલિંગ જ્યારે હોય તો એનો મતલબ એમ કે તમારી અંદર આત્મવિશ્વાસનો અભાવ છે. અને આ આત્મવિશ્વાસનો અભાવ હોવાને કારણે તમે કોઈ બાબત માટે પ્રયત્ન જ નહીં કરો અને પ્રયત્નના અભાવને કારણે તમે મોટિવેશન ગુમાવશો. ત્યારબાદ બીજું રીઝન છે લેક ઓફ ફોકસ. એકાગ્રતાનો અભાવ હોય. ઇફ વી ડોન્ટ નો વોટ વી વોન્ટ દેન વી ડોન્ટ નો વોટ ટુ વર્ક ફોર. ઇફ વી ડોન્ટ નો વોટ વી વોન્ટ, આપણે શું મેળવવા માગીએ છીએ એ જ આપણને ખબર નથી, આપણે કઈ દિશામાં જવું છે, આપણી મંઝિલ શું છે એ જ આપણને ખબર નથી, આપણો ધ્યેય શું છે એ જ આપણને ખબર નથી. તો ધ્યેય ખબર ન હોય તો તમે એકાગ્રતાને જ કેળવી શકો, અને એકાગ્રતા ન કેળવી શકો તો તમે ક્યારેય મોટિવેશન પ્રાપ્ત ન કરી શકો. તો ફોકસ ન હોવું, એ એકાગ્રતાનો અભાવ હોવો એ પણ મોટિવેશન ગુમાવવા માટે જવાબદાર એક પરિબળ કહી શકાય. ત્યારબાદ લેક ઓફ ડિરેક્શન, દિશાવિહીનતા જેને આપણે કહીએ, કે આપણને દિશા જ ખબર નથી કે કઈ દિશામાં જવું. આપણે રોજ સવારે ઉઠીએ છીએ અને આઈટીઆઈ આવી જાય છે, પણ શું કામ આવીએ છીએ તો ખબર નથી, શું ભણીએ છીએ તો ખબર નથી, શા માટે ભણીએ છીએ તો ખબર નથી. તો જ્યારે આવા પ્રકારની ડિરેક્શનલેસ, મતલબ કે કોઈ દિશાવિહીન તમારું જીવન હોય તો એને કારણે પણ તમારી અંદર કોઈ મોટિવેશન નહીં હોય. ઇફ વી ડોન્ટ નો વોટ ટુ ડુ ટુ અચીવ ધ ગોલ દેન વી કેન નોટ ડૂ ઇટ. જો આપણે જાણતા જ નથી કે આપણો ધ્યેય પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવું જોઈએ તો આપણે ધ્યેયને ક્યારેય પ્રાપ્ત નહીં કરી શકીએ અને આને કારણે આપણે મોટિવેશન ગુમાવતા હોઈએ છીએ. તો મિત્રો, આ 3 મુદ્દાઓ છે કે જેને કારણે આપણે મોટિવેશન ગુમાવતા હોઈએ છીએ. પણ આપણે મોટિવેશન ગુમાવવાનું નથી, આપણે તો મોટિવેટેડ રહેવાનું છે, આપણે તો પ્રેરિત રહેવાનું છે, આપણે પ્રોત્સાહિત રહેવાનું છે. તો પ્રોત્સાહિત રહેવા માટે શું કરવું જોઈએ, તો જો અહીંયા આપ્યું છે સમ થિંગ્સ યુ કેન ડૂ ટુ ડેવલપ મોટિવેશન. અહીંયા ટિપ્સ આપેલી છે, આ ટિપ્સ જો તમે ફોલો કરશો તો તમે મોટિવેટ થઈ શકશો. તો સૌથી પહેલી ટિપ શું છે? યુ કેન રીડ ધ લાઈફ સ્ટોરીઝ ઓફ ગ્રેટ પીપલ ટુ ગેટ ઇન્સ્પાયર્ડ બાય ધેમ. મહાન લોકોની જીવનકથાઓ તમે વાંચો અને આ મહાન લોકોની જીવનકથા વાંચવાથી તમે મોટિવેટ થઈ શકશો. દાખલા તરીકે એપીજે અબ્દુલ કલામ સાહેબની તમે બાયોગ્રાફી વાંચો, બરાબર, અબ્રાહમ લિંકનની બાયોગ્રાફી તમે વાંચો, ગાંધીજીની બાયોગ્રાફી તમે વાંચો. તો આ મહાન લોકોના જે બાયોગ્રાફી છે એને તમે વાંચશો તો તમારી અંદર મોટિવેશન આવશે.
તમને ખ્યાલ આવશે કે એ લોકો કેટલા બધા પ્રકારની સમસ્યાઓનો સામનો કરીને મહાન વ્યક્તિ બન્યા છે. એ રાતોરાત કોઈ મહાન વ્યક્તિ નથી બની ગયા. એ લોકોએ પણ પોતાના જીવનમાં ખૂબ જ સંઘર્ષનો સામનો કર્યો છે અને સંઘર્ષને પાર કરી અને ત્યારબાદ એ લોકો સફળતાના શિખરો સર કર્યા છે. તો આવી રીતે તમે મહાન વ્યક્તિની આત્મકથાઓ જો વાંચશો તો એનેથી તમારું મોટિવેશન વધી શકશે. ત્યારબાદ યુ કેન પાર્ટિસિપેટ ઇન સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ. આપણે જ્યારે સ્પોર્ટ્સ કે ગેમ્સમાં પાર્ટિસિપેટ કરીએ છીએ તો આપણા ટીમ મેમ્બર્સ જે આપણી સાથે છે એ લોકોના મોટિવેશનથી પણ આપણી અંદર મોટિવેશન આવે છે. એ લોકો પણ આપણને ઘણી વખત ચીયરઅપ કરતા હોઈએ છીએ. આપણી નાની સફળતા હોય તો એ સફળતામાં આપણને ખૂબ જ વધાવતા હોઈએ છીએ. તો આપણને એમ લાગે કે હા, હું તો આ કરી શકીશ. આપણી અંદરનો જે ડર છે એ ડર દૂર થઈ જાય અને આપણે સફળતા સુધી આગળ વધવા માટેના પ્રયત્ન શરૂ કરી દઈએ. આપણી અંદર મોટિવેશનમાં વધારો થાય. તો આમ સ્પોર્ટ્સ કે ગેમ્સમાં પાર્ટિસિપેટ કરવાથી આપણને એક પ્રકારનું ચીયરઅપ મળે છે, આપણને એક પ્રકારનો બૂસ્ટ મળે છે, આપણને એક પ્રકારનું પ્રોત્સાહન મળે છે અને આ પ્રોત્સાહન તમને મોટિવેટ કરવા માટે મદદરૂપ થાય છે. ત્યારબાદ યુ કેન બ્રેક અપ બિગ ગોલ્સ ઇન્ટુ ધ સ્મોલ અચીવેબલ ગોલ્સ. જ્યારે તમને એવું લાગે કે તમે જે ગોલ સેટ કર્યો છે બહુ મોટો ગોલ છે, બહુ મોટો ધ્યેય છે, એ પ્રાપ્ત નહીં થઈ શકે, તો એવા કેસમાં શું કરવું જોઈએ? તો કે મોટા ધ્યેયને નાના નાના ટુકડામાં વહેંચી દો. તો પછી નાના નાના ટુકડાઓ જ્યારે તમે એને પ્રાપ્ત કરવાની કોશિશ કરશો તો એ ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થઈ શકશે. દાખલા તરીકે ગિરનાર પર્વત તમે જુઓ તો ગિરનાર પર્વતને આમ દૂરથી જુઓ તો ઓહો કેટલો મોટો પર્વત છે, આ તો કેમ ચડી શકીએ? તો તમારા માટે આ કાર્ય ખૂબ જ અઘરું લાગે. પરંતુ ગિરનાર પર્વતની નજીક તમે જાઓ અને પગથિયાં જુઓ ને તો એક પગથિયું તો બહુ નાનકડું છે, એને તો સરળતાથી ચડી શકાશે. પછી તમે બીજા પગથિયે જુઓ તો એ તો એનાથી નાનું છે. તમને આમ પગથિયાં નાના નાના લાગશે અને નાના નાના પગથિયાં તમે ચડતા જશો તો તમે ગિરનાર પર્વતના શિખર સુધી પહોંચી શકશો. તો આમ પર્વત છે એ બહુ મોટો વિશાળ તમારા માટે ગોલ છે, પણ એ વિશાળ ગોલને તમે પગથિયાના સ્વરૂપમાં નાના નાના ટુકડા કરી નાખશો તો તમે સરળતાથી એને પ્રાપ્ત કરી શકશો અને આ રીતે તમે મોટિવેટ પણ થઈ શકશો. તો આમ મિત્રો, સેલ્ફ મોટિવેશન ડેવલપ કરવા માટે આપેલી અહીંયા ટિપ્સ છે. આ ટિપ્સને તમારે તમારા જીવનમાં ઉતારવાની છે જેથી કરીને તમે પણ કાયમ માટે મોટિવેટેડ રહી શકો અને તમે સફળતાના શિખરો સર કરી શકો. આભાર.